રાજ્યમાં અવારનવાર નકલી જજ, વકીલ, શિક્ષક અને તેમજ અધ્યાપક ઝડપવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે હવે રાજકોટમાં વધુ એક ડુપ્લિકેટ પોલીસમેન ઝડપાયો છે। રાજકોટ એ ડિવિઝન પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે। પોલીસ બની 40,000 રૂપિયાનો તોડ કર્યો હોવાનું પણ સામે આવ્યું। મળતી માહિતી અનુસાર રાજકોટમાંથી નકલી પોલીસ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। હોટલમાંથી રૂપલના સાથે નીકળેલા યુવક પાસેથી પોલીસ બની તોડ કર્યો તો વધુમાં આ શખ્સે પોલીસ બની 40,000 રૂપિયાનો તોડ કર્યો। જોકે સીસીટીવીના આધારે ડિવિઝન પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે, જેનું નામ અલ્તાફ ખેરડિયા છે। ઉલ્લેખનીય છે કે 5 માસ પહેલા કરેલા તોડમાં પોલીસને સીસીટીવીના આધારે સફળતા મળી છે। આરોપીને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કચ્છમાંથી આખી નકલી ઈડીની ટીમ પણ ઝડપી પડાઈ હતી, જેમાં પોલીસે એક મહિલા સહિત 8 આરોપીઓની ધરપકડ કરી હતી। આ નકલી ઈડીની ટીમ વેપારીઓની દુકાનમાં જઈને ત્યાં તપાસ કરીને તેની પાસેથી પૈસા ખંખેરતી હતી। જોકે પોલીસે તેમને ઝડપી પાડીને ગઈકાલે તેમનું સરઘસ પણ કાઢ્યું હતું। આમ રાજ્યમાં જાણે કે નકલીનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।